દરિયા કિનારે આવેલા છે અને તમે તાર દરિયાનો વ્યૂ જોવા આમ ખાલી કાંઈ ન અહીંયા છે ને મસ્ત મજા છે ને કંઈક ટાપુ રાખવું દેખાડું આવે છે ને આપણે જવાનું હાથ પડ્યું કહેવાય પાણી અહીંયા વિચાર અને આપણે જવાનું છે ને એ અહીંયા છે આમ જો આમાં પગ ગળી જાય ને એટલે નીકળવાનું મુશ્કેલ છે એટલે આમાં અહીંયા નજર હતી ને એટલે દુર્ઘટના તરત ઘટી જ જાય એ જગ્યા છે ને આમ જો અહીંયા મોટા મોટા પથરા છે બધાને જય માતાજી. તો ભાઈ ખેડૂત પુત્ર ફેમિલી હોય ને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજ આપણે અલગ જ લોકેશન ઉપર આવી જાય અને આજ આપણે છે ને દરિયા કિનારે આવેલા છીએ અને તમે તાર દરિયાનો વ્યૂ જોવા કાંઈ ન ઘટે ને અત્યારે આપણે દરિયામાં આવ્યા છીએ ને આમ દરિયાની અંદર જવાનું છે આપણે અમે દેખાડું આવે છે ને જવાનું છે બાકી એનો નજારો એની વાત કરું ને તો કાંઈ ઘટે જ નહીં તમે આમ જો લાગે પથરા જ છે બીજું દેખાય બાકી આમ જો વરસાદ પણ મસ્ત મજાનો અંધારો લે ને દરિયામાં આટો મારતા આમ એટલે આપણે દરિયાની અંદર છે ને ગયા નથી બાકી આમાં પથરા બહુ છે ને એ વાત જ ન પૂછો અને દરિયો ખાલી છે એટલે આપણે છે ને દરિયાની અંદર જાતા ને આપણે કઈ જઈએ જાતો ને પાણી ખાલી થાય ના હજી જવું છે ને તમને આમ અહીંયા છે ને મસ્ત મજા છે ને કંઈક ટાપુ રાખવું દેખાડું આવે છે ને આપણે જવાનું છે અને ત્યારે દરિયામાં મસ્ત મજાનો પવન આવે વાત જ ન પૂછો આમ સવારે તો છે ને બહુ ગરમી થતી છે આમ અત્યારે વાદળ મસ્ત ના છે પવન નેક્સ્ટ લેવલ આવે ને આમ મજા આવે એમ દરિયામાં આપણે ક્યારેક આવીએ એટલે બહુ મજા આવે હાલવાનું જવો એનો નજારો તો મસ્ત મજાના પક્ષીઓ બોલતા હોય દરિયાનું વાતાવરણ કંઈ ઘટે જ નહીં બાકી હાલો આપણે દરિયે જઈએ આમાં પથરા બહુ ખતરનાક છે હવે બહુ જોરદાર છે એટલે ધ્યાન રાખીને હાલવું પડે નકર આમાં કાદા ને એવું બધું વાગી જાય તો ખોટા પગ ખીરાય જાય બાકી હાલો આપણે આમ જઈએ દરિયાની અંદર બાકી જે તમને હું અહીંયા દેખાડું ને દરિયાની વનસ્પતિ છે ને કમર છે એ દરિયામાં જ ઉગે બાકી ઉગે નહીં બાકી હાલો આમ દરિયા બાજુ પાણી બાજુ જઈ બાકી એનો વ્યૂ જતા હાલતા હાલતા હે ને ઘણું હાલી જાય ને હાવ થાકી જાય કારણ કે આપણે દરિયામાં કઈ આવેલ ન હોય ને એટલે થાકી જાય બાકી પાણીનું તો કંઈ ઠેકાણું ને એમનું વહેલું જાય આપણે હેલા થઈને એમનું વહેલું જાય અને તમને હું જો પથરા દેખાતો અત્યારે જો આમ કેવી મસ્ત મજા ખેતી હાથ પડ્યું કહેવાય પાણી અહીંયા વિચાર અને આપણે જવાનું છે ને એ અહીંયા છે અને વરસાદ એટલો અંધારો એ વાત જ ન પૂછો વરસાદ આવી છે ને તો માયક ને ફળ ને એવું છે તો વાંધો હોય છે બાકી નજારાની તો કાંઈ ન હોય મજા આવે તમને હાલવાની થોડો થાક લાગે પણ વાંધો ન આવે બાકી દરિયો જ છે અને આપણે પાણી નહીં પછી મજા આવી છે આપણે બાકી જો આપણે હાલા રહીએ પૂરતા નથી તો આવું છે બાકી મજા તો બહુ આવે અને જો ત્યાંથી નજર પછી ને આજે દરિયો જ છે બાકી જો તમે વ્યૂ જોવો વરસાદ અંધારી ગયો ચોમાં હું તમે દરિયા સામેની બાજુ જો કેવી મસ્ત લીલો છે કાંઈ ન ઘટે હાલો પાછા આગળ હાલ્યા હજી ઘણું હાલવાનું જ છે હમણાં હાલે જ રાખો નહીં દરિયામાં ઘણું હાલ્યા ને પાછો કાદુ અને પથરા ને હું આવી જાઉં જો આમાં જો હજી કાદુ છે આમાં આપણે એટલામાં આવ્યા ને એમાં હંધે કાદુ છે અને અહીંયા દરિયો ખાલી છે અને અહીંયા જો પાછા પથરા આવી ગયા અહીંથી છે ને લગભગ મસ્ત હાલવાનું આવી ગયું ને આમ જાય દરિયા ને આપણે જેમ દરિયા પાસે આવીએ એમ દરિયો આખો આખો જ ભાગતા હોય કોને ખબર શું થતું હોય બાકી દરિયા પાણી હજી તો આવવાનું જ છે આપણે અને પથરા આવી જાય ને કેડી છે ને મસ્ત મજાની એટલે કાંઈ વાંધો નહીં આવે બાકી આટો મારતા
તમને દેખાડું, તમે એમનો વીઝા થાય ને જોયા વિના. બાકી જઈએ એન્કર આપણે આવી કેડી હે દરિયામાં છે ને મસ્ત મજાના કાદુ ને એવું હોય ને પથરાનું એનો કોતર થી છે ને મસ્ત મજા થઈ જાય હોય ને. તમને હું એક ડિઝાઇન દેખાડું ને જોરદાર ડિઝાઇન કાંઈ ન ખટે. જો ગારા થઈ જાય એકલો ગારો જ છે તમને દેખાતું છે. જો મસ્ત મજાનો ગારો છે અને આ ગારો છે ને હાવ પોસ આવે. જો હાવ જો કેવો છે ગારો. જો ગારો જોરદાર છે. અને હવે આપણે પાણી પાસે તો આવી જ જાય. તો તમે વિડીયોમાં બિના રહો તમે આપણે અંદર જઈએ હારો તો એને ઊભું જ થઈ ગયું કહેવાય. હવે આમ આગળ જાય નહીં પાછું હવે ચાલુ થઈ જાય. પણ આ દરિયાના મોજા જોરદાર મસ્ત ના પવન જોરદાર આવે ને. આમ દરિયાની વાત કરો ને આમ જો આપણે હા છે ને પાણી આવી જાય ને આપણે કઈ ઊંડા પાણી જવાના કહેવાય ને એટલે જવાની આ પથરા છે ને ધ્યાન રાખીને હાલવું પડે છે ને પડી રહી. બાકી આપણે જો એટલું અંતર કાપી છે ને આ સટે છે ને આપણે અહીંયા દરિયા આવ્યા છીએ એટલે મજા જ આવે આમ. અને અચાનક હવે વાતાવરણ થોડું છે ને બધી વાર ખરાબ થતું દરિયામાં કારે વાતાવરણ ખરાબ થયે એનું કઈ નક્કી નહીં. એટલે હવે પાછું આપણે છે ને આમ છઠ બાજુ જાય ને હજી આપણે આમ જો આ ભડે તો જવાનું છે. આપણે એના જવાનું હતું ઓલખર આવ્યા ને ત્યારે આપણે જ્યાં નહોતા. મેં તમને કીધું છું કે આપણે એની પાસે આવીશું તો વિડીયો બનાવીશું. તો ભાઈ આપણે આવ્યા ને મજા આવે. બાકી અચાનક મોસમ બહુ ખરાબ થવા માંડ્યું પ્લાન ભડે તો આપણે જવું જ પડશે. તો ઘરે જઈએ અને પૈસા પાછા સાહેબ બાજુ વી જાય અને દરિયો કારે છે ને તોફાની થાય ને એનું કાંઈ નક્કી જ ન હોય. ઘરે ભાગીએ ઘરે યાની કે આપણે સટે ઘર તો આપણું છે નહીં એટલે ઘરે બોલે જ મને પણ સટે જઈએ આપણે. તો ભાઈ હું તમને તેવા કહેતો છો કે નહીં કે અચાનક મોસમ બગડી ગયું તો ભાઈ છે ને જેવા તેવા સાટા આવવા મીના અને આમ ઓલકોટ દેખાય છે વરસાદ પડે છે. હવે 60 સુધી પોગી જઈને તો કાંઈ વાંધો નહીં આવે નગર બાકી છે ને પહેલવાના થ્રી. બાકી આમ તો દરિયો હાવ ગાંડા તૂટી ગયો ને અહીંયા છે ને હાવ મોસમ બગડી જાય ને અહીં કરતો હોય તમને વરસાદ પડે દેખાતો હોય છે. અહીંયા પવન એટલો જોરદાર આવે ને કે તમને આમ દરિયામાં સટકો જવાનું જ ને મન થતું. બાકી જો પથરા એટલા છે ને એ વાત જ ન પૂછો. આવા જ પથરા આપણે તો જોયા જ નથી. બાકી આમ જો પથરા જો એમને તમને જે હું જેવા ઓલા ટાપુ પર જવાની વાત કરતો છે ને ત્યાં આગળ આવે છે અને ના આપણે ત્યાં જઈએ પણ વરસાદમાં સારું. બાકી જો ઝરમર સાટા ચાલુ થઈ ગયા અને હાવ મોસમ તો હાવ બગડી ગયેલું જ છે. પણ છે ને દરિયામાં પથરા અને ગારો ને ઊંધું ખૂંદી છે ને ફાઇનલી ડેન્જર ભડાઈ આવી ગયા. આમ તો અહીંલા બધા લોકો છે ને અને ડેન્જર ભડું કે બહુ ખતરનાક છે. આમ જો આમાં પગ ગળી જાય ને એટલે નીકળવાનું મુશ્કેલ છે. એટલે આમાં નજર હતી ને એટલે દુર્ઘટના તરત ઘટી જ જાય એ જગ્યા છે ને. આમ જો અહીંયા મોટા મોટા પથરા છે અને આ ભડું છે ને બહુ ઊંચું છે અને આપણે ગારામાં લાવવાની પગે એટલા લહેરે ને કઈ વાત જ ન પૂછાતી. હવે આમ છે ને જઈએ. હવે વરસાદ જો તમને દેખાતો હોય તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો વધી રહી ને પેલા આપણે ઘેરે આવી જાય ને એ સુરક્ષિત કહેવાય. બાકી જો તમને આગળનું હોય ને હું ડેન્જર ભડું દેખાડતો આમ તો કાંઈ ન ખતે. આમ જો ડેન્જર ભડું તો આમથી થોડું કહેવાતું છે કે કશા તો ડેન્જર ભડું કહેવાનું છે ને. બાકી હાલો હવે જઈ જોરદાર છે ને ભડું કાંઈ વાત જ ન કરે એવું ભડું છે. આપણે હા પાણી વળતું હતું ને નાથી તો પાછા હવે હાવ કાંઠે આવી ગયા અને હવે છે ને છઠ બાજુ જાય. બાકી તમને મસ્ત મજાનો નજારો દેખાડી દઉં. આ નજારામાં કાંઈ ઘટે જો કાંઈ ન ઘટે. આમ લીલોતરી એટલે દરિયાકાંઠાના વિસ્તારમાં છે ને મસ્ત લીલોતરી હોય જોવાની વાત જ ન પૂછો. બાકી વાદળા બાદળ આ બધી જગ્યાએ બાકી તમને વિડીયો સારો લાગે